નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો હવે તૈયાર થઈ જાઓ ખુશીઓની ભેટ વેચવા માટે, કારણ કે મહાદેવ ભગવાન શિવની વિશેષ કૃપાથી 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી 4 ભાગ્યશાળી રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે। આ રાશિવાળાઓને મળવા જઈ રહી છે ઘણી શુભ સમાચાર અને જીવન બદલી નાખે તેવી મોટી ખુશખબરીઓ। મિત્રો આ વખતે ભોળેનાથની વિશેષ કૃપા ખાસ કરીને 12માંથી 4 રાશિઓ પર વરસી રહી છે। આ 4 રાશિઓ તેમના જીવનમાંથી દુઃખો, પરેશાનીઓ અને મુશ્કેલીઓને અલવિદા કહેતી જોવા મળશે। ભોળેનાથના આશીર્વાદથી તેમના જીવનમાં એવી ખુશખબરીઓ આવશે જે તેમનું માત્ર નસીબ નહીં પરંતુ આખું જીવન બદલી નાખશે। હવે પ્રશ્ન એ થાય છે કે એવી કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર ભોળેનાથની વિશેષ કૃપા બની રહી છે અને જેઓને 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી મોટી ખુશખબરીઓ મળશે। આ વિડીયોમાં આપણે આજ 4 લકી રાશિઓ વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ। તો આપને વિનંતી છે કે વિડીયોને શરૂથી અંત સુધી જરૂરથી જુઓ અને એક પણ ભાગ સ્કીપ ન કરો, કેમ કે આ વિડીયો ખાસ કરીને આ 4 રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે સાચા શિવ ભક્તો હોવ તો એક લાઈક જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ લખો, જેથી ભોળેનાથની કૃપા સીધા આપ સુધી પહોંચી શકે। હવે ચાલો જાણીએ એ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેમનું નસીબ આ ખાસ સમયમાં ભોળેનાથની કૃપાથી ખુલશે અને જેમના જીવનમાં અઢળક સમૃદ્ધિ અને ખુશીઓ આવશે। જેમ કે આપણે બધા જાણીએ છીએ, દરેક માણસને પોતપોતાના ભવિષ્ય વિશે જિજ્ઞાસા હોય છે। દરેકને ઈચ્છા હોય છે કે તે આગળના સમયમાં શું થવાનું છે એ જાણે, કારણ કે ગ્રહોની સ્થિતિ અને ગતિનો માણસના જીવન પર ઊંડો અસર પડે છે। જ્યારે પણ કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલતું હોય છે ત્યારે તેનો સીધી અસર વ્યક્તિની રાશિ અને જીવન પર પડે છે। આ વખતે એવો અનોખો અને દુર્લભ યોગ બની રહ્યો છે જેમાં ભગવાન શિવ પોતાની કૃપાથી 4 રાશિઓનું નસીબ ઉજ્જવળ બનાવશે। મિત્રો આ તો બધા જાણે છે કે જેના પર ભોળેનાથની કૃપા બને છે તેનું જીવન ખુશીઓથી અને સફળતાથી ભરાઈ જાય છે। એ સત્ય છે કે બધા માણસો સમાન નથી હોતા, કોઈ ધનવાન બને છે તો કોઈ ગરીબ પણ, એ બધું તેના કર્મ અને મહેનત પર આધાર રાખે છે। જો કોઈ ગરીબીમાં જન્મે છે તો તે પોતાની મહેનતથી ધનવાન બની શકે છે। ઘણીવાર એવું પણ થાય છે કે કેટલાક લોકો ભલે સ્થિતિમાં ગરીબ હોય તેમ છતાં તેમના મનમાં ધન અને સફળતા મેળવવાની તીવ્ર ઈચ્છા હોય છે। આવા સમયે ગ્રહોની ચાલમાં થયેલા ફેરફાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવે એવો વિશેષ સંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન શિવ 4 રાશિઓનું નસીબ પોતે સંભાળશે। આ 4 રાશિઓ એ છે જેમ પર ભોળેનાથની વિશેષ કૃપા વરસી રહી છે અને જેમનું નસીબ અને ધનબળ બંને અત્યંત મજબૂત બનવાનું છે। આ ખાસ સમય આ 4 રાશિઓને અચાનક ધનવાન, મોટી સફળતાઓ અને નવા અવસરો મળવાની શક્તિશાળી સંભાવના છે।
ભોળેનાથના આશીર્વાદથી આ રાશિઓ આગળના સમયમાં બહુ ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. તો મિત્રો, હવે તો તમે સમજાઈ ગયા હશો કે આ મહાસંયોગ આ 4 ભાગ્યશાળી રાશિઓના જીવનમાં મોટી સફળતા અને અઢળક ધન સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. ભોળેનાથની કૃપાથી તેમનું નસીબ આખરે બદલાઈ જવાનું છે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ તે સૌથી ભાગ્યશાળી રાશિની. જે પ્રથમ નંબરમાં આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો માટે આ સમય ભગવાન શિવની વિશેષ કૃપાથી અત્યંત શુભ સાબિત થવાનો છે. ભોળેનાથની અનંત કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે. તમે ભોળેનાથનું નામ લઈને જે કોઈ કાર્ય શરૂ કરશો તેમાં નિશ્ચિત રીતે સફળતા મળશે. કોઈ અવરોધ હવે તમારો રસ્તો અટકાવશે નહીં. મોટા અને પ્રભાવશાળી લોકો તરફથી સહયોગ મળશે, જેના કારણે તમારા કામ ઝડપથી આગળ વધશે. જો તમે કોઈ દેવામાં હોય કે આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા હો તો હવે મુક્તિ મળવાની શક્યતા છે. તમારો પરિશ્રમ હવે પૂરતું ફળ આપશે. લગ્ન જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. વેપાર સંબંધિત યોજનાઓ હવે સફળ થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. વેપારમાં ચમકદાર વૃદ્ધિ થશે અને દરેક દિશામાં આગળ વધવાનો સંકેત મળશે. ઘરમાં ખુશહાલી અને સકારાત્મક વાતાવરણ રહેશે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે હવે તે સપનાને સાકાર થવાની તકો ઊભી થઈ રહી છે. નોકરી શોધી રહેલા હોય એવા લોકોને ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે અને જે લોકો પહેલેથી જ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે. કુલ મળીને કુંભ રાશિના લોકો માટે ભોળેનાથની કૃપાથી હવે જીવનમાં એક નવો ઉજ્જવળ અને આનંદમય અધ્યાય શરૂ થવાનો છે, જે ખુશીઓ લઈને આવશે. હવે જે બીજા નંબરની જે મિત્રો રાશિ આવે છે, જે ભાગ્યશાળી રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. ભગવાન શિવદેવની કૃપાથી તમને જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા જીવનમાં આનંદ લાવશે. તમારી મહેનત વહેપ પરિણામ આપશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અગાઉ અટકેલા કામ હવે સફળતાની દિશામાં આગળ વધશે. મિત્રોની સાથે મુલાકાત વધશે અને સમાજમાં માન સન્માન પણ મળશે. આ રાશિના જાતકો માટે ધનલાભ અને અનેક લાભ મળવાની સંભાવના છે. જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મીઠી વાણી તમારી સૌથી મોટી તાકાત બનશે, જેના કારણે કામ સરળતાથી થશે. ભોળેનાથની વિશેષ કૃપાથી હવે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે પણ હવે પૂરા થશે. આ સમયે તમારું જીવન દિવસે બમણી અને રાત્રે 4 ગણી વિકાસ તરફ લઈ જશે. વૃષભ રાશિના લોકો હવે પોતાની સિદ્ધિઓથી દુનિયાને આશ્ચર્યચકિત કરી શકે છે. જીવનમાં નવા અવસરો આવશે અને તમે દરેક દિશામાં સફળતા પ્રાપ્ત કરશો. ભોળેનાથનો આશીર્વાદ તમારા પર છે અને આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો
ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધનરાશિના જાતકો માટે સમય બહુ જ શુભ અને કલ્યાણકારી બનવાનો છે. ભગવાન ભોળેનાથની કૃપાથી તમને જલ્દી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. તમારું કઠિન પરિશ્રમ હવે સારું પરિણામ લાવવાનો છે. તમે જે પ્રયત્નો કર્યા તેનું આનંદદાયક પરિણામ હવે મળવાનું છે. તમારી અધૂરી યોજનાઓ અને અટકેલા કામ હવે પૂરા થવાની શક્યતા છે. તમારે પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. ભોળેનાથની અનંત કૃપાથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે અને નવા ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જશે. તમારી આવકમાં વધારો થશે અને મોટા આર્થિક લાભ મળવાની સંભાવના પણ છે. તમારે માત્ર ધન પ્રાપ્તિ નહીં પણ અન્ય અનેક સિદ્ધિઓનો પણ લાભ મળવાનો છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પણ પ્રબળ યોગ છે. ભોળેનાથની કૃપાથી હવે તમારા જીવનની મુશ્કેલીઓનો અંત થશે અને એક નવો સમય શરૂ થશે, જેમાં ઘણી બધી ખુશીઓ તમારી રાહ જોઈ રહી છે. હવે આપણે ચોથી જે ભાગ્યશાળી રાશિ આવે છે એના વિશે વાત કરીએ તો એ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે આ સમયે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા લઈ આવ્યા છે. ભોળેનાથની અનુકૃપાથી તમને વિદેશ યાત્રા કરવાનો સારો અવસર મળી શકે છે. જો તમે કાયદાકીય કે ન્યાયાલય સંબંધિત મુશ્કેલીઓમાં હોવ તો હવે તેમાં સફળતા મળવાની શક્યતા ઊભી થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન તમારી ધાર્મિક ભાવનાઓ જાગૃત થશે અને તમે આધ્યાત્મ તરફ આકર્ષિત થશો. અચાનક ધનલાભ થવાની શક્યતા છે. તમારી માનસિક સ્થિતિ પણ વધુ શાંત અને સ્થિર રહેશે. કોઈ ખાસ કામ માટે કરેલી યાત્રા લાભદાયક સાબિત થશે. ઘરમાં સુખ શાંતિ રહેશે અને વાતાવરણ આનંદમય બનશે. ધન સંબંધિત મુશ્કેલીઓ હવે ધીમે ધીમે દૂર થવાની છે અને તમે સમૃદ્ધિ તરફ આગળ વધશો. આ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે. ભોળેનાથની કૃપાથી હવે તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે અને ભણવામાં રસ વધશે. કાર્યક્ષેત્રમાં પણ કોઈ મોટા સમાચાર મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે, કારણ કે નોકરી સંબંધિત કોઈ ખુશખબરી મળવાની શક્યતા છે, જેનાથી તમારું મુખ તેજસ્વી બનશે. હવે મિત્રો, જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકો માટે આ સમય ઉન્નતિ અને સફળતાથી ભરેલો રહેવાનો છે. ભગવાન શિવની કૃપાથી હવે તમારા વ્યાપારિક પ્રયત્નો સફળ થવા લાગશે અને નોકરીમાં કરેલી મહેનત ફળ આપશે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને મોટો ધનલાભ મળવાની શક્યતા છે અને નોકરી કરતા લોકો માટે પણ આ સમય નવા અવસરો લઈને આવી રહ્યો છે. જીવનસાથી તરફથી શુભ સમાચાર મળવાના સંકેત છે. આ રાશિના જાતકોને સામાજિક સ્તરે માન, સન્માન અને સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય વિશેષ સિદ્ધિઓ લઈને આવશે, તેમજ જે પ્રયાસ કરશો તેમાં સફળતા મળશે અને તમારી મુશ્કેલીઓ દૂર થતી જણાશે. ભગવાન શિવની કૃપાથી મીન રાશિના લોકો માટે આ સમય
અત્યંત શુભ રહેવાનો છે. જે લોકો વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે તેમનું સપનું પૂરું થવાની શક્યતા છે. નવું મકાન કે વાહન ખરીદવાની યોજના ધરાવતા વ્યક્તિ પણ હવે એ સિદ્ધિ મેળવી શકે છે. તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે અને ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે. ભોળેનાથની વિશેષ કૃપાથી મીન રાશિના લોકોનું જીવન હવે નવી ઉર્જા, સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જશે. હવે મિત્રો જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે સમય હવે ખૂબ અનુકૂળ અને શુભ અવસરોથી ભરેલો રહેશે. કારણ કે ભગવાન ભોળેનાથ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે. તેમનો વિશેષ આશીર્વાદ તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવશે. તમારી જૂની આર્થિક સમસ્યાઓ હવે દૂર થવાની દિશામાં છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને તમને સફળતા મળશે. ભોળેનાથના આશીર્વાદથી આવકમાં આવેલી અડચણો હવે દૂર થવાની છે. કામમાં ઝડપથી પ્રગતિ થશે અને ધનની આવક માટે નવા રસ્તા ખુલી જશે. ચારેય બાજુથી આર્થિક વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. આવકમાં વધારો થશે અને નોકરીમાં હોવ તો પ્રમોશન અને સન્માન મળવાની શક્યતાઓ પણ છે. વેપારમાં પણ અચાનક લાભ થવાની શક્યતા છે, જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ઘરમાં શાંતિ અને પ્રેમભર્યું વાતાવરણ રહેશે. ભોળેનાથની કૃપાથી મિથુન રાશિના લોકોનું જીવન હવે આનંદથી ભરાશે. આ મિત્રો હવે વાત કરીએ 7મી રાશિ. એ રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે. ભોળેનાથની કૃપાથી હવે તમારું જીવન અનેક સકારાત્મક પરિવર્તનોને સાક્ષી બનાવશે. આવતા થોડા દિવસોમાં તમારા જીવનમાં મોટા અને શુભ ફેરફારો જોવા મળશે. તમને એવી ખુશખબરી મળવાની શક્યતા છે જે આપને ખૂબ જ આનંદ આપશે. હવે તમારું પરિશ્રમ સફળતામાં બદલવાની ઘડી આવી છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તમારું રાહ જોઈ રહી છે. જે કામો હજુ સુધી અધૂરા હતા હવે ઝડપથી પૂરા થવા લાગશે. પરિવાર અને મિત્રોના સહયોગથી તમે સતત આગળ વધશો. ભોળેનાથની અસીમ કૃપા તમારા પર છે, જેના કારણે જીવનમાં આવેલી દરેક મુશ્કેલી હવે દૂર થવાની છે. ધન સંબંધિત બાબતોમાં પણ સ્થિતિ ખૂબ જ અનુકૂળ બનતી દેખાય છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ઘરના જીવનમાં સુખ શાંતિ રહેશે અને સંતાન સુખ મળવાનો યોગ પણ બની રહ્યો છે. આથી ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે. હવે મિત્રો જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને વિકાસ લાવનાર સાબિત થવાનો છે. ભોળેનાથની કૃપાથી હવે તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી ઉન્નતિ કરશો. વ્યવસાયિક ક્ષેત્રમાં કરેલા પ્રયાસો હવે સફળતા લાવશે અને નોકરીમાં રહેલા લોકો માટે પણ કામકાજના ક્ષેત્રે સિદ્ધિઓના યોગ છે. ભગવાન શિવની વિશેષ કૃપાથી વેપારને પણ ધન લાભ થવાની શક્યતાઓ છે. જીવનસાથી તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે. સમાજમાં તમારા પ્રતિષ્ઠામાં વધારો થશે અને
લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સમય જ્ઞાન અને સફળતાથી ભરેલો રહેશે. તમારા પ્રયાસો હવે ફળ આપશે અને દરેક મુશ્કેલીઓનો ઉકેલ મળતો જણાશે. જે લોકો વિદેશ જવાની, અભ્યાસ કે નોકરીની યોજના બનાવી રહ્યા છે તેમના માટે હવે તે સપનું સાકાર થવાનો યોગ બની રહ્યો છે. જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની ઈચ્છા ધરાવે છે તેઓ પણ હવે એ સપનાને પૂર્ણ કરી શકે છે. ભોળેનાથની કૃપાથી કન્યા રાશિના લોકોની દરેક ઈચ્છા હવે પૂર્ણ થવાની શક્યતા પૂરી છે, જેના કારણે ઘરમાં આનંદ અને ખુશીઓનો માહોલ વસે. મિત્રો, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તાત્કાલિક કરી લો, જેથી આવું જ જ્ઞાનવર્ધક અને જ્યોતિષ સંબંધિત રસપ્રદ માહિતી સમયસર મળતી રહે. હવે મિત્રો, હવે જાણીએ આગળની છેલ્લી રાશિ વિશે. એ રાશિ છે મિત્રો ભાગ્યશાળી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો પર હાલ ભોળેનાથની વિશેષ કૃપા વરસી રહી છે. આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થઈ શકે છે. આ સમયગાળો માત્ર આર્થિક રીતે જ નહીં પણ સામાજિક રીતે પણ ઊંચા સ્થાને લઈ જનાર છે. તુલા રાશિના લોકોનો સમાજમાં માન સન્માન વધશે. લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે અને જીવનમાં એવા અવસરો મળશે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવશે. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે અને નોકરી કરનારાઓ માટે પ્રમોશન તથા પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે, જેના કારણે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો ખૂબ જ શુભ રહેવાનો છે. પરીક્ષામાં સફળતાના સંકેત છે અને જો તમે સાચા મનથી અભ્યાસ કરશો તો સફળતા ચોક્કસ તમારા પગ ચૂમશે. આમ તુલા રાશિના લોકો માટે આ સમયગાળો માત્ર આર્થિક અને કૌટુંબિક, સામાજિક અને માનસિક સુખ શાંતિ આપનાર સાબિત થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.